હું શૈલુ દેસાઈ આપ સૌનું આઈટીવી ગોલ્ડ ચેનલ ઉપર સ્વાગત કરું છું. આજે આપણી સાથે અહીં સ્ટુડિયોમાં ડૉક્ટર રઈશ મણિયાર ઉપસ્થિત છે. રઈશભાઈ ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, કોલમનિસ્ટ, સંચાલક, ગીતકાર અને સ્ક્રિપ્ટ લેખક તો છે જ, અને બીજું સાથે ઘણું બધું છે. ખાસ તો ફિલ્મોમાં પણ તેઓએ 60 જેટલા ગુજરાતી ગીતો લખ્યા છે. તો ચાલો આજે આપણે રઈશભાઈનું આઈટીવી ગોલ્ડ સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. નમસ્કાર શૈલુબેન, અને નમસ્કાર આઈટીવી ગોલ્ડના તમામ મારા ગુજરાતી દર્શક મિત્રોનું હું સ્વાગત કરું છું. અમેરિકાની ધરતી પર ગુજરાતની મહેક લઈને અહીંયા આવ્યો છું, અને મને ખૂબ આનંદ છે કે આજે આપ સૌની સાથે વાત કરી રહ્યો છું. રઈશભાઈ, ખરેખર આમ જોવા જઈએ તો આઈટીવી ગોલ્ડનું અહોભાગ્ય છે કે આજે તમે અહીં આવ્યા છો અને તમારી સાથે આજે ગુજરાતી ભાષાથી લઈને બધી જ ઘણી બધી ખૂબ વાતો કરવી છે. ચોક્કસ, મારે માટે પણ એક સોનેરી અવસર છે સૌને ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે મળવાનો. ઓકે, તો રઈશભાઈ આપણે શરૂઆત એ રીતે જ કરીએ જી કે જાણીએ છીએ, આમ તો હું તમને સુરતથી જાણું છું અને સુરતમાં તમને એક ડૉક્ટર તરીકે જાણતી હતી, અને પછી વર્ષો પસાર થતાં તમારું જે આખું કવિ તરફનું આખું જે વ્યક્તિત્વ ઉભરી આવ્યું, તો તે વિશે તમારી જીવનની સફર વિશે વાત કરશો? જી, આપણે ભૌતિક દ્રષ્ટિથી વિચારીએ તો બ્રેડ એન્ડ બટર મારું મેડિસિનમાંથી આવ્યું છે. એટલે કોઈને એમ લાગે કે હું ડૉક્ટર પહેલાં છું અને કવિ પછી છું, પણ 11 વર્ષની ઉંમરથી મેં કવિતા લખવાની શરૂઆત કરેલી, અને મેડિકલમાં એડમિશન લીધું મેં 17-18 વર્ષની ઉંમરે. આપણા ઇન્ડિયામાં તો બહુ ઝડપી ઝડપી. ઓકે, તો એ રીતે જોવા જઈએ તો હું કવિ હોવા છતાં, કવિતા પ્રત્યે રુઝાન હોવા છતાં હું ડૉક્ટર થઈ શક્યો, એમ કહી શકાય. અને તમે વાત કરી કે ડૉક્ટર પણ છો, કવિ પણ છો, તો એક હળવી રમૂજ મને એમ સૂઝે કે તમે કોઈ પણ અત્યારે અમેરિકાના તમામ ગુજરાતી મિત્રો એમ સુરત ફોન કરો. અમે તો બંને સુરતના છીએ, આપ પણ કોઈને ને કોઈને સુરતમાં ઓળખતા હશો. સુરત વિખ્યાત છે કે સુરતનો છું હું વતની એટલે આ આડ લાગે છે, કે સુરતનો છું હું વતની એટલે આ આડ લાગે છે, શુભેચ્છા પાઠવું છું તોય સૌને ગાળ લાગે છે. તો આ સુરત શહેરમાં કોઈ ડૉક્ટરને તમે પૂછો કે રઈશભાઈ કેવા, તો એ તરત જ કહેશે કે કવિ સારા, અને કવિને પૂછો તો એ કહેશે ડૉક્ટર સારા. ઓન અ લાઇટર ટોન. પણ આ બંને જ વ્યવસાય 20 વર્ષ સુધી એક વ્યવસાય, એક શોખ 20 વર્ષ સુધી મેં બંને પેરેલલ સમાંતર કર્યા, બંનેને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો. અને મજાકમાં ઘણીવાર કહું છું કે મારા કેટલાક પેશન્ટો સારા પણ થતા હતા. અને એ પછી છેલ્લા લગભગ 10-12 વર્ષથી હું સંપૂર્ણપણે સાહિત્યને સમર્પિત છું. કવિતા, ગઝલ, દરેક પ્રકારની તમે ગણાવીએ તમામ પ્રવૃત્તિ, અનુવાદો, સંપાદન, લેખન, ટીવી કાર્યક્રમો, આ બધું સાહિત્ય, ગુજરાતી ભાષા, એની આસપાસ મારું પેશન હતું. એટલે મેં જ્યારે પ્રેક્ટિસ શરૂ કરેલી 8 ઓગસ્ટ 1993ના દિવસે સુરતમાં પાણીની ભીત નાગરફળિયા ખાતે, તે દિવસે જ નક્કી કરેલું કે બરાબર 20 વર્ષ પછી હું પ્રેક્ટિસ બંધ કરીશ. મેં અને મારા પત્ની અમી બંનેએ. અને બરાબર 2013ની 8મી ઓગસ્ટે 20 વર્ષ પૂરા થયા એ દિવસે પ્રેક્ટિસ બંધ કરી. તો તમે આટલા વર્ષો સુધી એ નિર્ણયને તમે વળગીને રહી શક્યા? જી હા. તમને એવું લાગ્યું નહીં કે આ ડૉક્ટરની અંદર જે હું કરી રહ્યો છું, એક એવું તો હોય જ છે કે ડૉક્ટરની કમાણી એ અને કવિની કમાણી, હવે તમે કદાચ સ્ટેજ ઉપર પહોંચી ગયા છો કે ડૉક્ટરની કમાણી કરતાં પણ તમે કદાચ વિશેષ કરતા હશો, પણ ત્યારે તે વખતે આ નિર્ણય લો તમને અઘરો નહીં લાગ્યો ત્યારે? ફાઇનાન્શિયલ સિક્યોરિટી તો જરૂરી હોય અને એ કરવી પડે, પણ મને લાગે જિંદગીની કમાણી જે છે એ માત્ર પૈસા નથી. અને ખાસ કરીને ઈશ્વરે તમને જે ટેલેન્ટ આપ્યું હોય, શક્તિ આપી હોય, અને જે રસ આપ્યા હોય, અને માત્ર તમારા પોતાના માટે નહીં, પ્રતિષ્ઠા કે પૈસા માટે નહીં, પણ તમને એમ લાગે કે આ ધીસ ઇઝ ધ બેસ્ટ દેટ આઈ કેન ડૂ ફોર સોસાયટી. એ રીતે પણ હું ઘણીવાર વિચારતો હોઉં છું. એટલે મારી 4 પંક્તિ અહીંયા કહીશ કે યુવાની
યુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે. યુવાની જાય છે ક્યાં વૃદ્ધ બનતા વાર લાગે છે. જીવન જીવતા રહીને બુદ્ધ બનતા વાર લાગે છે. કશું પાસે ન હો જાજુ કશાની ખેવ ના હો. કશું પાસે ન હો જાજુ કશાની ખેવ ના હો. જીવનમાં એટલા સમૃદ્ધ બનતા વાર લાગે છે. એટલે કમાણી, પૈસો, આવક એ બધું આપણી સગવડ માટે છે. એ તમને તમે પૈસા કમાવાનું મશીન ન બની જાઓ એ પણ જોવાનું છે. એટ ધ સેમ ટાઈમ આઈ લવડ માય મેડિકલ પ્રેક્ટિસ. અને મેડિકલ પ્રેક્ટિસમાં પણ મને એક તબક્કે એવો વિચાર આવ્યો કે હું દવા આપનારા ડૉક્ટરો તો ઘણા બધા છે, વાતચીત કરનારા ડૉક્ટરો, પેશન્ટને સાંભળનારા, સમજનારા અને સમજાવનારા ડૉક્ટરો ઓછા છે. બીજું કે દર્દી તમારી 4 દિવાલની અંદર આવે અને તમે એને ટ્રીટમેન્ટ આપો, એના કરતાં તમે સમાજમાં રહીને દર્દીઓના દર્દ પ્રિવેન્ટ કરો, એને તમે અટકાવો, તો મને ઈશ્વરે શક્તિ આપી છે, મને ઈશ્વરે તક આપી છે કે હું દરેક જગ્યાએ બોલીને, વાત કરીને પણ આ કામ કરી શકું. એટલે તમે આ સમૂહ સારવાર કરો છો. બિલકુલ, ગ્રુપ કાઉન્સેલિંગ. વેરી ગુડ, વેરી નાઇસ, વેરી નાઇસ. કહું તમને કદાચ મને એવું લાગે છે, અને મારો પોતાનો વ્યક્તિગત અનુભવ પણ છે, કે જ્યારે તમે તમારી પોતાની સંસ્કૃતિથી, દેશથી જ્યારે અલગ થાવ છો અને તમે દૂર આવીને વસો છો, ત્યારે તમારી સંસ્કૃતિ, તમારી ભાષા એ બધાની તરફ તમને વધારે લગાવ હોય છે. અને અહીં લોકો એને વધારે પ્યોર ફોર્મને વળગીને એને કરવાની કોશિશ કરી રહ્યા છે. માત્ર સાહિત્યમાં નહીં, ધર્મ બાબતે પણ આ સાચું છે. બસ એકદમ બિલકુલ. ધર્મમાં ભારતમાં દેશપ્રેમ નથી એમ નથી, ભારતમાં સાહિત્ય પ્રેમ નથી એમ નથી, પણ એ છે જ, આપણી આજુબાજુ પડેલું છે. કાલિદાસ હતા તો છે, ઉમાશંકર હતા તો છે, એ ખોલીને વાંચવાની કોઈ તસદી લેતું નથી. દેશપ્રેમનું પણ એવું છે કે દેશ માટે શું કરવાનું એ કોઈને સમજ પડતી નથી. અને એ જ રીતે ધર્મ, તો આપણે ત્યાં ભારતમાં, આપણા દેશમાં ધર્મ થોડા ઘણા આવશે, મને એમ લાગે કે દેખાડો કે મેં આટલું દાન આપ્યું ને મેં આમ કર્યું ને, એમાં એ થોડું વધારે છે. જ્યારે અહીંયા જે માણસો સાચા અર્થમાં ધાર્મિક છે, એ ધાર્મિક નથી, આધ્યાત્મિક માણસો છે. અને દે વોન્ટ ટુ બી કનેક્ટેડ. એમણે ઈશ્વર સાથેનું જોડાણ શોધવું છે. એટલે એમને એવા કોઈ કશે પોતાના નામની તકતી લગાવવામાં કોઈ રસ નથી. અને હા, અંદરથી એમણે એક ઈશ્વર સાથેનું કનેક્શન અનુભવ કરવું છે. તો આ ફરક મને દેખાય છે. હવે તમારા સવાલના બીજા ભાગનો ઝડપથી જવાબ આપું કે ગુજરાતી ભાષા નું ભવિષ્ય આપણે જાણીએ જ છે કે 1980ની આસપાસ જે કોમ્પિટિશન ચાલુ થઈ, રેસ ચાલુ થઈ, અને આપણા વડીલો અહીંયા આવવાનું વધ્યું સંખ્યા, અને અહીંયાની વસ્તી વધતી ગઈ, તો તો 1980ની આસપાસ આ જે એક રેસ ચાલુ થઈ, એ રેસ માં ગુજરાતી કોરાણે મુકાઈ ગઈ અહીંયા. એટલે અમેરિકામાં એક સેકન્ડ થર્ડ જનરેશન ધીરે ધીરે એવી આવી કે જે ગુજરાતી, તમામ પ્રકારે ગુજરાતી, એને ખાલી પોતાના એન્સેસ્ટર્સ કે પોતાના રૂટ્સ કે પોતાના જીન્સ ગુજરાતી છે, એ સિવાય એમના જીવનમાં ગુજરાતી કશું નથી. કદાચ એક સમૃદ્ધિ તરફની દોડમાં આપણે એક સમાધાન કર્યું એમ કહી શકાય. એટલે આને આપણે કદાચ માફ કરી શકીએ, અથવા આને આપણે એક ચોઈસ કહી શકીએ કે આ એક ચોઈસ લીધી એક પેઢીએ, એના કારણે એમની બીજી ત્રીજી જનરેશન, જે પેઢી પોતે આવી એ તો કનેક્ટેડ છે, પણ એમની પછીની જે અહીંયા જન્મેલી પેઢી છે એને થોડી તકલીફ છે, પણ એ ચોઈસ છે. પણ ઇન્ડિયામાં સુરત જેવા શહેરમાં કે અમદાવાદ જેવા શહેરમાં એવી અંગ્રેજી માધ્યમની સ્કૂલો હોય કે જ્યાં અંગ્રેજી માધ્યમની શુદ્ધતા જાળવવા માટે બાળક જો ગુજરાતી બોલતું પકડાય, હું પકડાય શબ્દ વાપરું છું, કે નાનું બાળક જો ગુજરાતી બોલતું પકડાય તો એના મા બાપને બોલાવીને કહેવામાં આવે છે કે 50 રૂપિયા દંડ થશે બીજી વાર ગુજરાતી બોલશે તો, અને ગુજરાતી જ બોલ્યા કરશે તો અંગ્રેજી કઈ રીતે આવડશે. સો ધીસ વોઝ અ વેરી રોંગ નોશન કે તમે ગુજરાતી બોલો તો અંગ્રેજી નહીં આવડે. તો આમાં આપણે 20-40 વર્ષો ગુમાવી દીધા. અને ગુજરાતમાં આજે મોટા મોટા શહેરોમાં સંખ્યાબંધ શાળાઓ એવી છે કે જ્યાં ગુજરાતી ભણાવાતું નથી. તો આ મને પ્રશ્ન ખૂબ નડતો હતો. એટલે મેં ગુજરાત સરકારની આગળ વારંવાર રજૂઆત કરીને ત્યાં ગ્લોબલ ગુજરાતી મીડિયમ, આવું ટ્રાન્ઝિશનલ મીડિયમ શરૂ કરાવ્યું. અમે પહેલાં સુરતની 57 સ્કૂલોમાં આ મીડિયમ ચાલુ કરાવ્યું, અને સુરતની 57 સ્કૂલોના બાળકો અત્યારે 12મા ધોરણ સુધી પહોંચી ગયા છે. અમે એમાં ગણિત અને વિજ્ઞાન 2 વિષય અંગ્રેજીમાં ભણાવીએ છીએ, મેથ્સ એન્ડ સાયન્સ. અને બાકીના વિષયો ગુજરાતીમાં ભણાવીએ છીએ. અને શરૂઆત અમે માતૃભાષાથી કરીએ છીએ, અને ક્લાસરૂમમાં
સમજાવવા માટે, શીખવાડવા માટે માતૃભાષાનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. અને છતાં ડેફિનેટિવ ટેક્સ્ટ છે એ ગણિત અને વિજ્ઞાનમાં અંગ્રેજીમાં લખવામાં આવે છે, કે જે ટેકનિકલ ટેક્સ્ટ છે એ બધી અંગ્રેજીમાં જ લખાશે, પણ એટ ધ સેમ ટાઈમ તમે એને ચર્ચા કરતી વખતે ગુજરાતીમાં બોલો તો કોઈ વાંધો નથી. બાળકો એટલે આવે છે, બાળકો અત્યારે 57 શાળાઓમાં જેટલા પણ ક્લાસીસ છે એટલા ક્લાસીસમાં આ ગ્લોબલ ગુજરાતી માધ્યમ ચાલે છે. એટલે મને લાગે છે કે એની સંખ્યા 3000ની નજીક, એનાથી વધારે હોવાની સંભાવના છે. આખા ગુજરાતમાં લગભગ 300 જેટલી શાળાઓમાં આની થોડી ઘણી અંશે શરૂઆત થઈ ગઈ છે. ગવર્મેન્ટે આને મંજૂરી આપી છે. એટલે એક ગુજરાતી માધ્યમ છે, એક અંગ્રેજી માધ્યમ છે, અને આ ત્રીજી મધ્યમ માર્ગ જેને આપણે કહી શકીએ એ આ ગ્લોબલ ગુજરાતી માધ્યમ છે. અને એમાં અમે પહેલા અને બીજા ધોરણમાં અંગ્રેજી માત્ર બોલવાનું શીખવાડીએ છીએ, બોલવાનું અને સાંભળવાનું. ત્રીજા ધોરણથી અંગ્રેજી લખવાનું શીખવીએ છીએ, જેથી અંગ્રેજીનું ભારણ શરૂઆતમાં એક સામટું ના આવે. અને ત્રીજા, ચોથા, પાંચમા ધોરણમાં બાયલિંગ્યુઅલ ટેક્સ્ટ બુક રાખીએ છીએ. એટલે એક તરફ એ જ વસ્તુ ગુજરાતીમાં લખી હોય, સામેની તરફ એ અંગ્રેજીમાં હોય. એટલે થોડા 2-3 વર્ષમાં બાળકો, વાલીઓ બધા ટેવાઈ જાય, પછી 6ઠ્ઠા ધોરણથી ગણિત અને વિજ્ઞાનનું પુસ્તક આખું અંગ્રેજીમાં આવે અને બાકીના પુસ્તકો ગુજરાતીમાં. તો આ એક ગ્લોબલ ગુજરાતી માધ્યમ એ મારા પ્રયાસોથી અને સુરતની ભૂલકા વિહાર અને ભૂલકા ભવન આ 2 શાળાઓમાં અમે શરૂઆત કરેલી 2012માં. અને અત્યારે તો આ બહુ ખૂબ સરસ પ્રયત્ન છે. તો આ એક પ્રયત્ન છે. અને તમે અમેરિકાની વાત કરી તો મારા મનમાં સતત આ વિચાર હતો કે આટલા બધા ગુજરાતી પરિવારો કોઈને કોઈ કારણથી એમની નોકરી એ રીતની છે. આજના ગ્લોબલ વિશ્વમાં કોઈ જર્મની જાય છે, કોઈ હોલેન્ડ જાય છે, કોઈ ઓસ્ટ્રેલિયા, કોઈ ન્યૂઝીલેન્ડ, કોઈ દુબઈ, કોઈ મસ્કત જાય છે, કોઈ અમેરિકા. તો આ બધાને, અથવા ઇવન આપણા ભારતમાં જ કોઈમ્બતુરમાં ગુજરાતીઓ હોય, બેંગ્લોરમાં ગુજરાતી હોય, મદ્રાસમાં ગુજરાતીઓ હોય, કલકત્તામાં હોય, દિલ્હીમાં હોય, તો આ બધાને ગુજરાતી શીખવાની તક નથી મળતી. બીજું કે મોટી ભાગની જગ્યાએ જેમ કે અમેરિકામાં ટેમ્પલ્સમાં, મંદિરોમાં ગુજરાતીના ક્લાસીસ ચાલે છે, પણ એ શિક્ષકો પાસે કોઈ માર્ગદર્શન નથી. અને એ શિક્ષકોને એમ છે કે ક અને રસવઈ, ક અને દીર્ઘઈ, ક અને દીર્ઘઉ શીખવશું તો આપણા અમેરિકામાં ઉછરેલા બાળકો લખતા વાંચતા આવડી જશે. પણ એ રસ્તો ખોટો છે. બાળકને વાર્તા સંભળાવવી પડે, બાળકને કવિતા સંભળાવવી પડે, બાળકને જોડકણા બનાવવા પડે, બાળકો પાસે નાટક કરાવવા પડે. મ્યુઝિકની અંદર ગુજરાતનું કલ્ચર છે, એના ફેસ્ટિવલ્સ છે, એના ફૂડ છે, આ બધા વિશે ચર્ચા કરવી પડે. તો મેં એક એવો 40 કલાકનો કોર્સ ડિઝાઇન કર્યો છે કે જેમાં લખવા વાંચવા પર ભાર આપવાના બદલે ગુજરાતી બોલવા પર અને ખાસ કરીને ગુજરાતના કલ્ચરને સમજવા પર ભાર આપીએ છીએ અને બાળકોથી જ કરાવીએ છીએ. અને આ પ્રોગ્રામનો મેં દ્વિમાર્ગી હેતુ કર્યો છે કે એમાં પ્લાનિંગ એવું છે, અત્યારે તો પેપર વર્ક છે અને એકચ્યુઅલ લાવતા વાર લાગશે, પણ પેપર વર્ક અમે એવું કર્યું છે કે ભારતના બાળકો પણ બેસશે એમાં, અને એમાં અમેરિકાના પણ બેસશે, અને અમે વાતચીત 2 ભાષામાં કરશું. અને એ વાતચીત એ રીતે થશે કે ભારતના બાળકોને અંગ્રેજી સારું બોલતા આવડશે અને અહીંના અમેરિકાના બાળકોને ગુજરાતી બોલતા સારું આવડે. તો 40 કલાકનો કોર્સ અમારો બની રહ્યો છે. તો તમને ક્યાં સુધી લાગે છે કે પ્રેક્ટિકલી આ 2 વર્ષની અંદર અમે એનું યુટ્યુબ પર જ મૂકીશું, ફ્રી જ મૂકીશું, કોઈ પણ જાતનું સબસ્ક્રિપ્શન નહીં હોય, ઇટ વિલ બી ફ્રી. અને આપણું આંગણું નામની વેબસાઇટ ચાલે છે કેલિફોર્નિયાથી, તે અને ટવકો, તો એ બધા આની સાથે મારા શુભેચ્છક તરીકે અને મારી સાથે સાથીઓ તરીકે જોડાયેલા છે. તો આ કામમાં ઘણા બધા લોકોને અમે સાથે રાખીને ચાલવાના છીએ. સો ધીસ ઇઝ વોટ આઈ એમ ડુઇંગ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને આ તમારા જે પ્રોજેક્ટ માટે. અને મારું ચોક્કસપણે માનવું છે કે જો એ પ્રેક્ટિકલી જ્યારે ઇન્ટ્રોડ્યુસ થશે તો બાળકોને માટે ખૂબ જ, અને ગુજરાતી ભાષા માટે ખૂબ મદદરૂપ થશે. શૈલુબેન, 2002ની સાલમાં એક શેર લખેલો મેં, એની અંદરથી ધીરે ધીરે આ વિચાર આવેલો. તો એ 4 પંક્તિ સંભળાવી કે શોધું છું પુત્રમાં ગુજરાતીપણું. આ અમારા સુરત, અમદાવાદના બાળકોની વાત છે. તમને લાગે તો અલગ વાત છે, પણ આ અમારી વાત છે કે શોધું છું, મુંબઈમાં શોધું છું પુત્રમાં ગુજરાતીપણું, શું મેં વાવ્યું છે હવે હું શું લણું. કે શોધું છું પુત્રમાં ગુજરાતીપણું, શું મેં વાવ્યું છે હવે હું શું લણું. આ વસિયત લખી ગુજરાતીમાં. વસિયત એટલે વિલ એમ કહેવું પડે નવા જમાનાના છોકરાઓને. આ વસિયત લખી ગુજરાતીમાં, પુત્ર એ વાંચી શકે તો એ ઘણું, કે પુત્ર એ વાંચી શકે તો એ ઘણું. તો આ રીતે કામ શરૂ થયું. ના, બહુ સરસ. અને મેં પહેલાં પણ તમને જણાવ્યું કે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને મારું માનવું છે કે આનાથી ઘણા જ બધા બાળકો આનો ચોક્કસ જ લાભ લઈ શકશે. કે આપે મરીઝ ગઝલનો અભ્યાસ કર્યો છે, તેમજ ગાલિબ, જાવેદ અખ્તર, ગુલઝાર અંગે પણ ઘણું કાર્ય કર્યું છે. અને ગુલઝાર અને જાવેદ અખ્તરને તો આપ રૂબરૂ મુલાકાત પણ કરી છે.
તો અમારા દર્શકોને તો ચોક્કસ જ આ વાતો તમારી જાણવામાં રસ હશે, તો તેના પર તમે જો થોડી વાતો કરો તો. ચોક્કસ. તો મરીઝ સાહેબ વિશે બોલવાનો મારો એક પ્રસંગ આવેલો. 1983માં એ ગુજરી ગયેલા, ત્યારે મારી ઉંમર હતી 17 વર્ષની. પછી થોડા વર્ષ પછી કાંતિ મળી, આપણા બહુ મોટા નાટ્યકાર, એમણે મુંબઈમાં NCPAમાં મને કહ્યું કે રહીશ તું એક આપણા મરીઝ સાહેબ છે એના વિશે એક પ્રવચન આપશે. આઈ વોઝ વેરી યંગ. તો મેં તૈયારી કરી અને મરીઝ સાહેબ વિશે પ્રવચન આપ્યું. ઓડિયન્સમાં એક મોટી ઉંમરના શાયર હતા જે મરીઝના લગભગ સમકાલીન કહી શકાય, નામ અત્યારે હું ઓબ્વિયસલી નથી બોલવા માંગતો. તો એ શાયર બેઠેલા હતા. હું કશુંક બોલ્યો અને એમાં એક જગ્યા પર એમને ભૂલ લાગી કે આ તમારી આ વર્ષ તમે જે કહો છો આ વર્ષમાં ગઝલ નથી લખાઈ, પણ આ વર્ષમાં લખાઈ છે. તમે સ્ટોરી બનાવવા માટે આ ગઝલનું વર્ષ ચેન્જ કરી નાખ્યું. એમ થોડું જરાક આક્રોશમાં આવીને એ કાકાજી બોલ્યા. એટલે મેં કીધું કે સાહેબ, પહેલું તો કે આ પ્રવચન આપવાનું મારે થાય જ નહીં. હું તો મરીઝ સાહેબના અવસાન પછી પ્રકાશમાં આવેલો કવિ છું. હું કદી મરીઝ સાહેબને મળ્યો પણ નથી. પણ તમારી પેઢીમાં આપણા આટલા મોટા ગઝલકાર થઈ ગયા, એના વિશે કોઈએ કશું લખ્યું નહીં, બધા ચૂપ રહ્યા, એટલે ન છૂટકે મારે લખવું પડ્યું. બરોબર છે. તમે જો આ લખ્યું હોત ને તમે જો આ કર્યું હોત તો આ ભૂલ ન થાત, પણ તમે લોકોએ મૌન ધારણ કર્યું તમારી પેઢીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે મરીઝ આપણા આટલા મોટા શાયર, જેને આપણે ગુજરાતીના ગાલિબ કહી શકીએ, એ ગાલિબ વિશે એ સમયમાં, એમના સમયમાં એમને કોઈ ન તો માન સન્માન મળ્યું છે, ન તો એમને પૈસા મળ્યા છે, અને કમનસીબે એમણે પોતાની ગઝલો વેચીને પોતાનું ગુજરાન ચલાવ્યું. તો આ એક કેરેક્ટર હતું, આ એક વ્યક્તિત્વ હતું. મને એવું લાગ્યું કે ગાલિબના સર્જનમાં જેટલું ઊંડાણ છે એટલું જ ઊંડાણ મરીઝના સર્જનોમાં પણ છે. અને મને એમ લાગ્યું કે આ વસ્તુ ઢંકાયેલી છે અને બહાર લાવવી જરૂરી છે. એટલા માટે મેં મરીઝ અસ્તિત્વ અને વ્યક્તિત્વ એ અર્થમાં કે આ વ્યક્તિત્વ તમને બહુ અનાકર્ષક લાગે છે, પણ આ અસ્તિત્વને તમે જુઓ, એની અંદર છુપાયેલા અસ્તિત્વને તમે જુઓ. તો આ પુસ્તક મેં 1998ની આસપાસ મારા ખ્યાલથી મેં લખેલું, 2000ની સાલની આસપાસ. ત્યારે મારી 34 વર્ષની ઉંમર હતી. તો એના માટે મરીઝના આખા ફેમિલીને મળ્યો, એમના વાઈફને મળ્યો, જ્યાં જ્યાં એમના સહાધ્યાયીઓ જે પણ જીવન થતા એ બધા સાથે મળીને ખૂબ રિસર્ચ કરીને મેં આ પુસ્તક લખ્યું. તો આ મરીઝ વિશે આ રીતે કામ થયું. ત્યારબાદ એ રીતે ઇમેજ પ્રકાશનમાં છપાયું. સુરેશ દલાલ સાહેબ સાથે દોસ્તી થઈ. પછી એક દિવસ સુરેશ દલાલનો ફોન આવ્યો. મને કહે છે કે રઈસભાઈ, હું 4 દિવસ પહેલા કૈફી આઝમી બીમાર છે, નાણાવટી હોસ્પિટલમાં બીમાર હતા, એમની ખબર લેવા ગયેલો. તો કૈફી આઝમી એટલે શબાના આઝમીના પપ્પા અને જાવેદ અખ્તરના સસરા. તો સુરેશભાઈ મને કહે છે કે કૈફી આઝમી મને પૂછે, સુરેશભાઈ आपने कभी वादा किया था कि आपकी गज़लों को मैं गुजराती में ट्रांसलेट कराऊंगा. સુરેશભાઈ મેં કરાઉંગા. સુરેશભાઈ બહુ બધાને આવું કદાચ કહી શક્યા હશે, અને ઓબ્વિયસલી જે બધી ઈચ્છા હોય કે પૂરી થાય નહીં. થયું એવું કે 2-3 દિવસમાં કૈફી સાહેબ ગુજરી ગયા. એટલે સુરેશભાઈનો બીજા દિવસે ફોન આવ્યો કે રઈસભાઈ, આ મરેલા માણસની સાથે થયેલી આ વાતચીત છે, અને મને એવું લાગે છે કે એને અંજલિ આપવાની શ્રેષ્ઠ રીત એ જ હોઈ શકે કે તમે એનો અનુવાદ કરો. એટલે મેં અનુવાદ કર્યો. એ અનુવાદ સબાનાજી એ જોયો, એમને ગમ્યો. એમણે કીધું કે હું આવીશ આના વિમોચનમાં, સુરત આવીશ. એટલે નક્કી થયું કે સબાનાજી સુરત આવશે, ગાંધી સ્મૃતિમાં કાર્યક્રમ કરીશું સુરત. બરોબર છે. પછી છેલ્લી ઘડી એમને કંઈ ગવર્મેન્ટ ડેલિગેશનમાં આફ્રિકા જવાનું થયું. એટલે અમે બધા નિરાશ થઈ ગયા કે એક તક હતી સબાનાજીને મળવાની. તો પછી સબાનાજી કીધું એક કામ કરો, મારા બદલે જાવેદ આવશે. તો જાવેદ અખ્તર આવ્યા, અને જાવેદ અખ્તરે આ જોયું. જાવેદ અખ્તર મારી સાથે સુરતની આપણી જે ત્યારે હોલિડે ઇન જે હોટલ હતી એ હોટલમાં એ ઉતરેલા, અને હું જ લઈને આવેલો એમને, અમે વાતચીત કરતા હતા. તો એમણે આ બધા પાના ફેરવીને જોયું, અને એમને નવાઈ લાગી કે મેં વાંચીને સંભળાવ્યું એમને. તો એમને નવાઈ લાગી કે ગુજરાતીમાં તમે ઉર્દુના જે છંદ છે તે છંદ અને ઉર્દુના જે પ્રાસ છે એ પ્રાસ જાળવીને આ અનુવાદ નથી, આ અનુસર્જન છે. એટલું બધા ખુશ થયા. અને સ્ટેજ ઉપરથી એ દિવસે એમણે ગાંધી સ્મૃતિમાં 4 વખત કીધું કે રઈસભાઈને કૈફી આઝમી કા ટ્રાન્સલેશન કિયા હૈ, અબ વો જાવેદ અખ્તર કા કરેંગે. અને એમ કરીને પછી મેં એમનું કર્યું. ઇન ટાઈમ થોડા દિવસ પછી એમનો ફોન આવ્યો કે 7મી તારીખ મેની હતી, થોડા દિવસ પછી, કે ક્યાં કર રહે હો? મેં બોલા કુછ નહીં, તો પરસો આ જાઓ મુંબઈ પૃથ્વી પે. મેં હવે જાવેદ અખ્તર જેવા માણસનો ફોન આવે ને કે પરસો પૃથ્વી પે આ જાઓ, પર આવી જાઓ. ને પૃથ્વી પણ શું, આ થિયેટર પૃથ્વી. હા, એટલે મને એમ કે હશે કઈ. પછી ક્યાં હે વહાં પે? નહીં, વો કૈફીજી કા સમગ્ર, એટલે એમનું તમામ કવિતાઓનું અમે બુક કરીએ છીએ. મેં કહ્યું ચાલો જઈ આવીએ, જઈશું. તો ગયો હું.
પછી મને ખબર પડી કે મારો અનુવાદ પણ સાથે રિલીઝ કરવાનો. ત્યાં ગયો ને તો ત્યાં સિક્યોરિટી 100-200 પોલીસો. મેં કહું આ પૃથ્વીની કેપેસિટી 220ની અને 100 જેટલા પોલીસ બહાર કેમ ઊભા છે? થોડી વારમાં ગુલજાર સાહેબ ત્યાં આવ્યા, અમીર ખાન આવ્યા, ઉર્મિલા માતોંડકર આવી, પછી વહીદા રહેમાન, MF હુસેન સાહેબ આવ્યા, બધા અમારા સિવાય બધા જાણીતા માણસો હતા. તો પછી આમ કાર્યક્રમ શરૂ થવાની 5 મિનિટ બાકી હતી, 7 વાગ્યાનો સમય હતો. 7માં પાછી અમિતાભ બચ્ચને એન્ટ્રી લીધી અને એ લોકોએ ડિક્લેર એટલા માટે નહોતું કર્યું કે વિદેશથી સીધા આવ્યા હતા. તો દે વેર નોટ શ્યોર કે વિલ હી બી એબલ ટુ મેક ઇટ. એટલે તો અમિતાભ આવ્યા, એમના હાથે મારા પુસ્તકનું વિમોચન થયું. અમિતાભ બચ્ચન સાથે વાત કરવાની તક મળી, જાવેદ અખ્તરના કારણે ઓટોગ્રાફ હાથે બધું થયું અને આમ થયું. પછી અમે સુરેશભાઈ ઉત્સાહમાં આવી ગયા કે રઈસ હવે આપણે કરીએ છીએ ગુલજારજીનું, અને ગુલજારજીના પુસ્તકમાં લતાજી આવશે, અને એમ કરીને મેં કર્યું. પછી તો ગુલજારજીએ તો પ્રકાશકનો નંબર આપી દીધો કે રાઇટ્સ તો ઇનકે પાસે, અને પ્રકાશકે તો કંઈ અમુક લાખ રૂપિયા માંગ્યા, અને ગુલજાર સાહેબે પછી રિસ્પોન્સ થોડો આપ્યો નહીં. એટલે સુરેશ દલાલ કે એ ગુલજાર હોય તો હું સુરેશ દલાલ છું, નથી કરવી આપણે બુક. અને એમ બુક પડી રહેલી. અચાનક એક દિવસ મારા એક બીજા મિત્ર છે, અહીંયાના જ છે, તમારા ન્યુયોર્કના જ છે, રાજેશ ભગત. તો એ ગુલજાર સાહેબને મળ્યા અને એમણે વાત કરી કે ભાઈ આવું અમારો એક યુવાન છોકરો છે, તમારી બધી આખી બુક ટ્રાન્સલેટ કરી છે અને તમે એને રોયલ્ટી માંગો છો ને આમ કરો છો. ગુલજાર કે નહીં, મુझे कुछ पता नहीं है, बुलाओ कल. तो સીધો મારા પર ફોન આવ્યો, ગુલजार बोल रहा हूँ, कल सुबह क्या कर रहे हो, आ जाओ. એટલે હું મુંબઈ પહોંચી ગયો અને પછી બુક થઈ. તો એ બુક એમણે જે કરી એનો પ્રોગ્રામ અમે 11મી માર્ચે ભાઈદાસ હોલમાં કરેલો. અને એ ભાઈદાસ હોલમાં ગુલજાર સાહેબ એક જે બોલેલા વાક્ય તે ખાલી તમને હું સંભળાવું છું. પછી તો ગુલજાર સાહેબ સાથે મને ગાલિબનામાની પ્રસ્તાવના પણ એમણે લખી. એમની ગાલિબ જે સિરિયલ છે એ સિરિયલ નો અનુવાદ, એનો નવલકથા સ્વરૂપે અનુવાદ પણ મેં કર્યો, જે હમણાં પ્રગટ થયો છે. એટલે ખૂબ કામ ચાલ્યું એમની સાથે, અને હવે તો આમ ગમે ત્યારે હું એમની સાથે વાતચીત કરી શકું એવી અમારી ઓળખાણ, મિત્રતા શબ્દ પણ કહી શકાય એમનો. હા, તો મારે જે વાત તમને બતાવી હતી કે આમ કોઈ સાથે હું શેર જલ્દી કરતો નથી આ વસ્તુ, પણ बात निकली है तो मजा आवશે એટલા માટે એને કરું છું શેર હું. रईस ने भी हरकतें की हैं ऐसी, वरना ये अंदाज नहीं आता ट्रांसलेशन का, ये तर्जुमे का, और उसने ऐसी ओरिजिनल बना दिया है उन नज़मों को कि मुझे फिर गुजराती से बैठ के उर्दू में लिखनी पड़ेगी. ખૂબ સુંદર. તો આ થોડા જીવનના સરસ મજાના સંભાળના છે. આજની જે તણાવભરી જિંદગીમાં હાસ્ય ખૂબ જ મહત્ત્વનું પાસું થઈ ગયું છે. આપણા ગુજરાતી હાસ્ય કવિઓ જ્યોતિન્દ્ર દવે, વિનોદ જોશીની જેમ વાત કરીએ તો ગઝલ તો એક ગંભીર વિષય છે, પણ તમે એમાંથી જે હાસ્ય જે આખું ઉપજાવી રહ્યા છો, તો તેની ઝલક અમારા દર્શકોને જો તમે આપો તો. ચોક્કસ. તો ઝલક આમ મને એમ લાગે છે કે આપણે હાસ્ય જે પ્રકારે સર્જાય છે, જે પ્રકારે રજૂ થાય છે, તો એક લોકભોગ્ય કરીને સાહિત્યમાં એને બહુ સ્થાન મળતું નથી. પણ તમે જ્યોતિન્દ્ર દવેનું નામ લીધું, વિનોદ ભટ્ટનું નામ લીધું, તો આ બધા એવા કલાકારો છે, મરાઠીના પુલ દેશપાંડે, કે આ બધા પાસેથી હું પ્રેરણા લઉં છું કે સાહિત્યિકતા જાળવીને, ભાષાની સાથેનો સંબંધ જાળવીને કઈ રીતે હાસ્ય નિપજાવી શકાય. તો ગઝલનો એક પેટા પ્રકાર છે હઝલ, જે ગંભીર વસ્તુ પર લખાય એને આપણે ગઝલ કહીએ, અને હળવી વસ્તુ પર લખાય એને હઝલ કહીએ. તો આ હઝલમાં મેં ઘણું કામ કર્યું છે. અને એ સિવાય હાસ્ય લેખો, હાસ્ય સંવાદો, એ મારા ઘણા બધા મિત્રો, હવે પહેલાં તો ગઝલ લખતો તો 200-500 માણસો મને ઇન્ડિયામાં અને 200-500 અમેરિકામાં ઓળખતા, પણ હવે આ જ્યારથી આ જલપાડી અને એનું રિયુનિયન, પછી પેલું મિત અને ઈંડુ, અને મારી એક ગઝલ છે, હઝલ છે પરણીને પતાય તો કહેતો નહીં, અને આ વિનોદ ભટ્ટ જ્યારે ગુજરી ગયેલા ત્યારે એમનો પ્રેમપત્ર નહીં પણ પ્રેતપત્ર મેં લખેલો. તો આ બધી વસ્તુ ખૂબ લોકભોગ્ય થઈ, લોકપ્રિય થઈ, અને લોકોને ખ્યાલ, મરાઠી ભાષામાં આ હતું, પુલ દેશપાંડેના સ્વરૂપે હતું. ગુજરાતી ભાષામાં મને લાગે છે કે પરફોર્મ કરી શકાય એવું સાહિત્ય એ કદાચ એ થોડી ઘણી અંશે મારી દેન એમ કહી શકાય, જો બહુ નમ્રતા ન વાપરીએ તો. બરોબર છે. તો એક 4 પંક્તિ કદાચ સંભળાવું તો ઠીક રહેશે
કે એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજી એ યાદ છે, કે એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજી એ યાદ છે, ને પછીથી સાંભળેલી સેન્ડલોની હિલ હજી એ યાદ છે. તો આ રીતે હળવાશમાં ઘણું કામ કર્યું છે. હળવાશની સાથે સાથે હું એને કોશિશ કરું છું કે હું એને પહેલાં મને એમ થતું કે આ વિરોધાભાસ છે, ક્યાં હાસ્ય ક્યાં ગઝલ, પણ હવે આ ઉંમરે મારા મનમાં એક પ્રકારની ઇન્ટિગ્રિટી આવી છે. મને ખબર છે કે આ રઈસ મણિયાર છે, એને ગઝલ લખવી હશે તો આમ જશે, પાછો અહીંયા આવશે, હઝલ લખવી હશે તો આમ જશે, પાછો અહીંયા આવશે, વાર્તા લખવી હશે તો આમ જશે, પાછો અહીંયા આવશે. સો એ કેન્દ્ર જ્યારે તમારું પકડાય છે ત્યારે એ બધી વસ્તુઓની અંદર પણ એક જોડાણ દેખાય છે. તમારા હાસ્યની અંદર પણ એક ગંભીરતા દેખાય છે અને તમારી ગંભીરતાની અંદર પણ એક હળવાશ દેખાય છે. તો આ બેલેન્સ યસ, માનવીના જીવનમાં એ જ મહત્વનું છે કે એને પોતાનું કેન્દ્ર શોધવું પડતું હોય છે. ડૉક્ટર રઈશભાઈ મણિયાર, આપની સાથે આજે વાત કરીને એટલો આનંદ થયો છે. હું જોડે કંઈક મારી અંદર ઘણી બધી વસ્તુઓ લઈને અહીંયાથી તમારી પાસેથી વિદાય લઈ રહી છું, અને તેવું દર્શકોનું પણ તેવું છે કે આજે એમને ઘણું બધું તમારી પાસેથી જાણવા મળ્યું છે. તો ITV ગોલ્ડની સાથે ગુજરાત ટાઈમ્સ, ન્યૂઝ ઇન્ડિયા ટાઈમ્સ અને દેશી ટોક ન્યૂઝપેપર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.